કે ત્યારે મને નોકરી મળી ગઈ, બધું ઠેકાણે પડી ગયું. પછી મને એમ થયું કે બસ આ જ કરવાનું આપણે. હું થતો હોય મારા શિક્ષક મેં કહ્યું ઘણી વાર, पहले हम लेक्चरर थे, तो हमने सोचा रीडर बन जाएंगे, अब रीडर बन गए तो फिर वो सोचा कि प्रोफेसर बन जाएंगे, प्रोफेसर बने तो सोचा कि हेड ऑफ द डिपार्टमेंट बन जाए, वो भी बन गए, साला अब क्या करेंगे. એમને ખબર નથી કે એ શું કરી રહ્યા છે, કે એમની અંદર શું થઈ રહ્યું છે. અને લગ્ન કરીને એમને બે દીકરીઓ હતી, બધું સરસ હતું. અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ થઈ ગયા બાયોસાયન્સીસના. પછી કે જવાબ ક્યાં કરેંગે. તો આ પુણ્યશાળી માણસમાં હું જન્મી શકે કે બસ આટલું જ, કે દુનિયામાં માણસ તરીકે આવ્યા પછી આનાથી ઊંચું કંઈક હોઈ શકે ખરું. તો શું થયું કે એનું અભિમાન કે અહંકાર કે પોતાના વિશેનું પોતાનું મૂલ્યાંકન એટલું ઊંચું છે કે આ બધી વસ્તુ જે દુનિયાના લોકોને ખુશ કરી દે છે, એ આમ જુએ કે બસ આટલું જ. આ એક માણસની ઊંચાઈ છે. અને એ અહીં આપે છે, હા, જેનો અહંકાર ખાસો ઊંચો છે. અને પછી વેદાંત મળે, પછી અપમાન કરી જોવાનું ખબર પડશે.